નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું એકતા કાછડિયા સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસમાં. વિદ્યાર્થી મિત્રો, નવનીતનું 2024નું પ્રથમ પરીક્ષા માટેનું વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ કે જે ધોરણ 10નું આદર્શ પ્રશ્નપત્ર સહિત આપેલું છે. તો આજે આપણે ધોરણ 10 વિષય ગુજરાતી જે અસાઇનમેન્ટમાં આપણને આપેલું છે આદર્શ પ્રશ્નપત્ર, તે તમામ સેક્શન વાઇઝ તેનું સોલ્યુશન કરીશું, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરતા પહેલા તમારા માટે ખાસ નોંધ છે કે જે નવનીતનું 2024નું વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ કે જે પ્રથમ પરીક્ષા માટે તમારા માટે ખૂબ જ મહત્વનું છે, હા, તે અસાઇનમેન્ટ હવે તમે ઘરે બેઠા પણ મેળવી શકો છો. અહીંયા આપેલા નંબર પરથી તમે સંપર્ક કરીને આ અસાઇનમેન્ટ તમે ઘરે બેઠા જ મેળવી શકો છો. અથવા જો તમે જાતે ઓર્ડર કરવા માંગતા હોય તો તેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી પણ મેળવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરીએ આદર્શ પ્રશ્નપત્ર. જે આપણું વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટમાં ગુજરાતી વિષયનું જે આદર્શ પ્રશ્નપત્ર આપેલું છે 80 ગુણનું, તેની શરૂઆત કરીએ વિભાગ વાઇઝ. વિભાગ એ ગદ્ય વિભાગ, જે પાઠ આધારિત પ્રશ્નો પૂછાય. પ્રશ્ન અ, નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો. આપણે અગાઉના વિભાગ એના ગદ્ય વિભાગનો પ્રશ્ન અ, જે જોડકા, તેમાં ઘણા બધા કર્તા, કૃતિ, સાહિત્ય પ્રકાર, સાહિત્ય સંદર્ભ, પાત્ર અને ઉક્તિને આધારે ઘણા બધા જોડકાનું સોલ્યુશન કરેલું. તો હવે આપણે જોઈએ કે શું આપ્યું છે. કૃતિ અને કર્તા. કર્તા અને કૃતિને આધારે આપણને એક જોડકું આપ્યું છે. નંબર 1, ભૂલી ગયા પછી. 2, વાયરલ ઇન્ફેક્શન. 3, છત્રી. 4, ચોપડાની ઇન્દ્રજાળ. હવે કર્તા આ બાજુમાં તમને ઓપ્શન્સમાં આપ્યું છે. અ માં રતિલાલ બોરીસાગર, બ માં ચંદ્રકાંત પંડ્યા, ક માં વર્ષા અડાલજા, ડ માં રઘુવીર ચૌધરી અને ઈ માં ગુણવંત શાહ. 4 માર્ક્સમાં આપણને આ જોડકું પૂછાય છે. જો વ્યવસ્થિત આપણે કર્તા, કૃતિ, સાહિત્ય પ્રકાર, સાહિત્ય સંદર્ભ અને પાત્ર અને ઉક્તિનું વ્યવસ્થિત અભ્યાસ કરેલો હશે તો આપણે આ જોડકું સરળતાથી એનું સોલ્યુશન કરી શકશું. તો સૌપ્રથમ નંબર 1, ભૂલી ગયા પછી. એના આ જે કૃતિ છે એના કર્તા કોણ? રઘુવીર ચૌધરી. તો ઓપ્શન આવશે ડ. નંબર 2, વાયરલ ઇન્ફેક્શન. જવાબ આવશે ઈ, ગુણવંત શાહ. નંબર 3, છત્રી. પાઠ નંબર 8, છત્રી પાઠના લેખક છે રતિલાલ બોરીસાગર, એટલે ઓપ્શન અ. નંબર 4, ચોપડાની ઇન્દ્રજાળ, આપણો જે 12મો પાઠ છે એના લેખક છે ચંદ્રકાંત પંડ્યા. તો જવાબ આવશે ઓપ્શન બ. તો આગળ વધતા પ્રશ્ન બ, નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. 4 માર્ક્સમાં પૂછાય છે ખાલી જગ્યા, જેમાં આપણને ઓપ્શન પણ આપેલા છે. પ્રશ્ન ક્રમાંક આપણને આપી દીધા છે. નંબર 5, કે પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં રામાયણ અને મહાભારત ખાલી જગ્યાને ભેટ મળ્યા હતા. ઓપ્શન આપ્યું છે સૌરભ, અંકિત કે સંજય. તો જવાબ આવશે અંકિત. નંબર 6, કે નરેને ખાલી જગ્યાની તાલીમ મેળવી હતી. ઓપ્શન્સ છે ઘોડે સવારીની, વન સંરક્ષણની કે પોલીસની. તો જવાબ આવશે વન સંરક્ષણની. નંબર 7, કે ગંદકીથી ખલેલ પામનાર સંત ખાલી જગ્યા હતા. કાઉન્સમાં આપ્યું છે રવિશંકર મહારાજ, સ્વામી વિવેકાનંદ કે વિનોબા ભાવે. તો જવાબ આવશે સ્વામી વિવેકાનંદ. નંબર 8, ખાલી જગ્યાના કારણે સાગના ઝાડ શણગારેલા લાગે છે. ઓપ્શન છે લાઇટ, બીજા વૃક્ષો કે આજ્ઞા. તો જવાબ આવશે આજ્ઞા. આગળ વધતા પ્રશ્ન ક, નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. 2 માર્ક્સ, બરાબર. દરેકનો 1 ગુણ. એવા તમને ટોટલ 2 સવાલ પૂછાશે, પ્રત્યેકનો 1 ગુણ. 2 માર્ક્સના ગુણભારની સાથે આપણને અહીંયા પ્રશ્નો આપ્યા છે. જોઈએ નંબર 9, કે અમેરિકામાં રહેતા ડોક્ટર સૌરભ પાસે કોના માટે સમય નથી. આપણો જે પાઠ નંબર 2, રેસનો ઘોડો, એ પાઠનો સવાલ છે. તો જવાબ જોઈએ કે અમેરિકામાં રહેતા ડોક્ટર સૌરભ પાસે પોતાના માતા પિતા માટે સમય નથી. નંબર 10, કે દર વર્ષે જીવલો લેખકના ઘરે કઈ કઈ વસ્તુઓ આપવા જતો. પાઠ નંબર 12, ચોપડાની ઇન્દ્રજાળ. તો જવાબ જોઈએ કે દર વર્ષે જીવલો લેખકના ઘરે અનાજ, કઠોળ, શેરડી, શાકભાજી, ગોળ વગેરે વસ્તુઓ આપવા જતો. નંબર ડ, પ્રશ્ન નંબર ડ, કે નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યોમાં ઉત્તર લખો. ગમે તે 2. ટોટલ તમને 3 સવાલ આપ્યા હશે. 3 માંથી તમને જે 2 સવાલ વ્યવસ્થિત સારી રીતે લખતા આવડતા હોય એ તમારે લખવાના છે. ગુણભાર 4 ની સાથે આપણે જોઈએ નંબર 11, કે મનીષાએ નિર્ભયતાનો ગુણ કેવી રીતે કેળવ્યો. પાઠ નંબર 4, ભૂલી ગયા પછી. પાઠનો જવાબ જોઈએ કે મનીષા પ્રકૃતિએ નમણી, નાજુક અને ડરપોક હતી. મનીષાની ક્ષમતાનો પરિચય આબુના પર્વતારોહણ દરમિયાન થાય છે. તેણીએ એક સુરતી કુટુંબને હિંમત, સાહસ તેમજ સમય સૂચકતાથી રીંછના હુમલાથી બચાવ્યું.
છે ત્યારથી તે સાહસિક થઈ ગઈ અને આ રીતે તેણે નિર્ભયતાનો ગુણ કેળવ્યો. આગળ વધતા નંબર 12, સવાલ નંબર 12 કે રાજકોટ છત્રી લેવા જવાની વાતમાં લેખક શા માટે મક્કમ રહ્યા? આપણો પાઠ નંબર 8 છત્રી. એનો જવાબ જોઈએ સવાલનો કે છે કે રાજકોટ છત્રી લેવા જવામાં ખાસો ખર્ચો થાય તેમ હતો. ખાસો એટલે ઘણો બધો. સૌના મતે આટલા પૈસા ખર્ચીને ત્યાં જવું એ વ્યવહારુ નહીં પણ મૂર્ખામી ભર્યું ગણાય. તેમ છતાં રાજકોટ છત્રી લેવા જવાની વાતમાં લેખક મક્કમ રહ્યા, કારણ કે તેમના મતે એ પૈસાનો પ્રશ્ન ન હતો, બીજાની છત્રી પરત કરવાની એ સજ્જનની ભાવના અને પ્રામાણિકતાની કદર કરવી જોઈએ એવો તેમનો દ્રઢ મત હતો. નંબર 13 કે લેખક કોને ક્રૂર કટાક્ષ ગણાવે છે? કેમ? આપણો જે પાઠ નંબર 6 છે વાયરલ ઇન્ફેક્શન, એ પાઠના સવાલ છે એનો જવાબ જોઈએ કે લેખક માલિકને શરીરે કરેલો ક્રૂર કટાક્ષ ગણાવતા કહે છે કે માલિકે આપણને સુંદર સ્વસ્થ શરીર આપ્યું છે, આપણે એને સાચવવા માટે સહેજ પણ શ્રમ લેતા નથી, એટલે મહેનત કરતા નથી. પરિશ્રમ કર્યા વિના બેઠા બેઠા મનગમતું ખાઈ પીને જીવન જીવવું એને આપણે સૌભાગ્ય માનીએ છીએ. તેથી હૃદય રોગના હુમલા વખતે પરસેવો વળે એવા દિવસો આવે છે અને આ માલિકને કરેલો ક્રૂર કટાક્ષ છે. તો આગળ વધતા પ્રશ્ન ઈ, નીચે આપેલા પ્રશ્નના 10-12 વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખો, ગમે તે 2. ટોટલ 3 આપ્યા છે, એમાંથી તમને જે 2 યોગ્ય વ્યવસ્થિત આવડતા હોય તે 2 લખવાના છે. 6 માર્ક્સ છે, બરાબર, એટલે પ્રત્યેકનો 3 માર્ક્સ. એવી રીતે 6 માર્ક્સના ગુણભારની સાથે આપણને પ્રશ્ન ઈ આપેલો છે. તો શરૂઆત કરીએ સવાલ નંબર 14 કે આખરે તો શિક્ષણનું ધ્યેય બાળક ઉમદા માણસ બને તે છે. આ વિધાન વિગતે સમજાવો. હવે વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે મુદ્દાસર ઉત્તર લખો છો ત્યારે મારું કહેવું એવું છે કે ત્યારે સૌપ્રથમ તમે જમણી બાજુ વ્યવસ્થિત સીધી લાઈનમાં કર્તા, કૃતિ, સાહિત્ય પ્રકાર અને સાહિત્ય સંદર્ભ લખો, જેનાથી તમને ખ્યાલ આવે કે આપણે કયા પાઠની ચર્ચા કરીએ છીએ, એના લેખક કે લેખિકા કોણ છે, એનો સાહિત્ય પ્રકાર શું છે, સાહિત્ય સંદર્ભ શું છે. જો આનો અભ્યાસ વારંવાર થશે તો આપણે જોડકામાં પણ સોલ્યુશનમાં પ્રોબ્લેમ નહીં આવે. તો જોઈએ જવાબ કે કર્તા વર્ષાળા લજા, કૃતિ રેસનો ઘોડો, સાહિત્ય પ્રકાર નવલિકા અને સાહિત્ય સંદર્ભ કોઈ વાર થાય કે માંથી. વ્યવસ્થિત પેરેગ્રાફ સાથે સવાલના જવાબની શરૂઆત કરતા કે આખરે તો શિક્ષણનું ધ્યેય બાળક ઉમદા માણસ બને તે છે. આ વિધાન અંકિતના મમ્મી નીનાબહેનની સાંપ્રત શિક્ષણની મર્યાદાને સ્ફુટ કરતી અંકિતના મમ્મી નીનાબહેનને વિધાયક દ્રષ્ટિ રજૂ કરે છે. નીનાબહેન પોતાના પુત્ર અંકિતને ગુણ પ્રાપ્ત કરવાના શૈક્ષણિક ભારણથી ઉગાર્યો એટલે કે બચાવ્યો. એની આંતરિક શક્તિઓ સહેજ રીતે ખીલે તે માટે સ્વતંત્રતા, પ્રેમ અને હૂંફ આપ્યા. સાથે રહીને બાળ સહજ રમતો રમવાની છૂટ આપી, રામાયણ મહાભારતની બાળ કથાઓ વંચાવી, કૌટુંબિક ભાવના તેમજ દેશપ્રેમ જેવા સંસ્કારોનું સિંચન કર્યું. અંકિતને ટોકતા રહેવાનું, ઉતારી પાડવાનું કે પોતાના વિચારોને વ્યક્ત કરવાનું સાધન ન બનાવ્યું. એને કુદરતી રીતે ખીલવવાનું વાતાવરણ માં તરીકે પૂરું પાડ્યું. નીનાબહેન માનતા હતા કે ભવિષ્યની શૈક્ષણિક કારકિર્દી માટે બાળકને જ નિર્ણય કરવા દેવો જોઈએ. બાળક સંસ્કારી બને, ઉમદા માણસ બને એ જ શિક્ષણનું ધ્યેય હોવું જોઈએ. નીનાબહેનનું એ સ્વપ્ન દીકરા અંકિતે પુરવાર કર્યું. પુરવાર કરવું એટલે સાબિત કર્યું. સવાલ નંબર 15 કે ડાંગવનો અને કૃતિમાં આહવાના આદિવાસીઓ વિશે લેખકને થયેલો અનુભવ વર્ણવો. કરતા મહેન્દ્રસિંહ પરમાર, કૃતિ ડાંગવનો અને, સાહિત્ય પ્રકાર નિબંધ અને સાહિત્ય સંદર્ભ રખડુનો કાગળ માંથી. વ્યવસ્થિત પેરેગ્રાફ સાથે જવાબની શરૂઆત કરતા આહવાના આદિવાસીઓની આગવી લોક સંસ્કૃતિ છે. ત્યાંના લોકગીતો, લોકવાદ્યો તેમજ તહેવારોથી એ લોક સંસ્કૃતિ જીવંત લાગે છે. ત્યાંના ડાંગ દરબાર વિશે લેખકે ઘણી વાતો સાંભળી હતી. મિત્રનું બાઇક લઈને લેખક સ્થાનિક પ્રજાને એના જીવંત વારસા સાથે જોવા નીકળી પડ્યા હતા. લેખકને એક વખત ડાંગીઓનું સરઘસ સામે મળ્યું. આગળ 2-3 આદિવાસી ફટાકડા ફોડતા હતા. લેખકને એમ કે લગ્ન યાત્રા હશે, પણ આ તો સ્મશાન યાત્રા હતી. નનામી ઉંચકીને ડાઘુ જતા હતા. લગ્નની જેમ મરણને ઉજવવાની આ તાત્વિક રીત લેખકને સ્પર્શી ગઈ. આદિવાસીઓના સંસ્કાર જીવનની કેવી ઉજ્જવળ પરંપરા, ભોળી પ્રજા પાસે કેવું જીવન સત્ય. સવાલ નંબર 16 કે લેખક ચંદ્રકાંત પંડ્યાના મતે ચોપડાની ઇન્દ્રજાળ શીર્ષક યથા યોગ્ય છે તે જણાવો. કરતા ચંદ્રકાંત પંડ્યા, કૃતિ ચોપડાની ઇન્દ્રજાળ, સાહિત્ય પ્રકાર આત્મકથા ખંડ અને સાહિત્ય સંદર્ભ બાનો ભીખુ માંથી. વ્યવસ્થિત પેરેગ્રાફ સાથે જોઈએ તો મૂળે આ પાઠ બાનો ભીખુ જે લેખક ચંદ્રકાંત પંડ્યાની આત્મકથા છે એનું એક પ્રકરણ છે. એ પ્રકરણનું શીર્ષક આપ્યું છે કે ચોપડાની ઇન્દ્રજાળ.
અહીં વાત શાહુકારના ચોપડાની છે. એ ચોપડામાં 17 નું ગણિત મંડાતું. શાહુકારો ગરીબ અને અજ્ઞાની એવા રાની પર જ ખેડૂતોનું આર્થિક શારીરિક શોષણ કરતા અને ચોપડે ખોટા ગણિતની માયાજાળ ગૂંથતા. રાજા મહારાજા તેમજ અમલદારોથી પણ ચડી જાય એવી આ ઇન્દ્રજાળ હતી. ગુલામથી પણ બદતર જીવન આ વેતરું કરતી પ્રજા જીવી રહી હતી. અહીં ઇન્દ્રજાળ એટલે છળ કપટ દ્વારા શોષણ. લેખક અહીં એમના પિતા શાહુકારના શોષિત એવા જીવલાના હિસાબના ચોપડાની વાત કરે છે. લેખકનું હૃદય જીવલાની દરિદ્રતા જોઈને અનુભવીને દ્રવી જાય છે. એના દેખતા જ આ ઇન્દ્રજાળનો ચોપડો ફાડી નાખે છે. ઇન્દ્રજાળ છળ કપટમાંથી પાઠના અંતે જીવલાને મુક્ત કરે છે. એ દ્રષ્ટિએ જા તું હવે અમારા લેણામાંથી છૂટો ઉગતી ચોપડાની ઇન્દ્રજાળ પાઠને અંતે મૂકીને લેખકે વાર્તાના અંતની ચરમસીમાએ મૂકી આપ્યો છે ને પાઠના શીર્ષકને યથાર્થ સાબિત કર્યું છે. ત્યારબાદ વિભાગ બી, પદ્ય વિભાગ, આપણો સેક્શન બી, કાવ્યના આધારિત પ્રશ્નોત્તરી. પ્રશ્ન અ, નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો. બરાબર, આ પણ કર્તા, કૃતિ, સાહિત્ય પ્રકાર અને સાહિત્ય સંદર્ભને આધારે પૂછાય છે. એમાં પાત્ર કે ઉક્તિ નહીં આવે. પદ્ય, કૃતિ, સાહિત્ય પ્રકાર, ટોટલ 4 માર્ક્સના ગુણભારની સાથે આપણને પ્રશ્ન અ આપ્યો છે. તો જોઈએ. 17 નંબરમાં છે વૈષ્ણવજન, 18માં દીકરી, 19 માધવને દીઠો છે ક્યાંય, 20માં શિકારીને. હવે આ આપ્યું છે આપણને સાહિત્ય પ્રકારને આધારે જોડકું. તો અ માં ઉર્મી ગીત, બ માં સોનેટ, ક માં પદ, ડ માં ગઝલ અને ઈ માં ભજન. સૌપ્રથમ 17, સવાલ નંબર 17 વૈષ્ણવજન, એનો સાહિત્ય પ્રકાર થશે પદ. તો જવાબ આવશે ઓપ્શન ક. નંબર 18 દીકરી, જે ગઝલ સ્વરૂપે આપેલું છે, તો ઓપ્શન આવશે ડ. 19મો નંબર કે માધવને દીઠો છે ક્યાંય, એક સરસ મજાનું ઉર્મી ગીત છે, તો ઓપ્શન આવશે અ. નંબર 20 શિકારીને, જે આપણને સોનેટ સ્વરૂપે આપ્યું છે, તો જવાબ આવશે ઓપ્શન બ, સોનેટ. તો ત્યારબાદ આગળ વધતા પ્રશ્ન બ, નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. 4 માર્ક્સમાં ખાલી જગ્યા પૂછાય છે, દરેકનો 1 ગુણ. નંબર 21 કે વૈષ્ણવજન ખાલી જગ્યાને કપટ રહિત છે. બરાબર, કાઉન્સમાં આપ્યું છે કપટ રહિત, પાપી, માયાળુ. તો જવાબ આવશે વણલોભી. નંબર 22 શીલવંત સાધુનો અર્થ ખાલી જગ્યા થાય છે. ઓપ્શન છે ચારિત્રવાન, શરમાળ કે નાશવંત. તો જવાબ આવશે ચારિત્રવાન. નંબર 23 કવિ ખાલી જગ્યાના ઉડતા આવવાની ઈચ્છા વ્યક્ત કરે છે. ઓપ્શન આપ્યા છે મોરપીંછ, પક્ષીઓ કે માર્ગની ધૂળ. તો જવાબ આવશે મોરપીંછ. નંબર 24 કે હૈયું ઉજળાય ત્યારે ખાલી જગ્યા ફૂટે. કાઉન્સમાં પૂછે પાન, ફૂલ કે રક્તટસ્યા. તો જવાબ આવશે રક્તટસ્યા. આગળ વધતા પ્રશ્ન ક, નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. 2 માર્ક્સ સાથે આપેલું છે, ટોટલ 2 માર્ક્સ. 2 સવાલ પૂછાશે, દરેકનો 1 ગુણ. સવાલ નંબર 25 કે હું એવો ગુજરાતી ગીતમાં મૌન માટે ગાંધીજીને તો સરદારને શા માટે યાદ કર્યા છે. કાવ્ય નંબર 7 હું એવો ગુજરાતી. જવાબ જોઈએ કે હું એવો ગુજરાતી ગીતમાં મૌન માટે ગાંધીજીને તો સરદારને તેમની હાકલ એટલે કે પડકાર માટે યાદ કર્યા છે. સવાલ નંબર 26 કે મોરલીના આભમાં કોણ ઉગે છે. બરાબર, આપણો જે કાવ્ય નંબર 9 છે, માધવને દીઠો છે ક્યાંય, એનો જે જવાબ કે મોરલીના આભમાં શ્યામ એટલે કે કૃષ્ણના નામનો મયંક, મયંક એટલે ચંદ્ર ઉગે છે. પ્રશ્ન ડ, નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો, ગમે તે 2. ટોટલ 4 માર્ક્સના ગુણભારની સાથે આપણને આ પ્રશ્ન પૂછાય છે. 3 આપેલા હશે સવાલ, એમાંથી તમને જે 2 યોગ્ય વ્યવસ્થિત આવડે એ તમારે 2 લખવાના છે. સવાલ નંબર 27 કે ઉછરે છે રોજ કાયમથી ફળકમાં દીકરી, એમ કવિ શા માટે કહે છે. કાવ્ય નંબર 5 દીકરી, એના પ્રશ્નનો એનો જવાબ જોઈએ કે દીકરી બાપને ત્યાં ઉછરે છે ત્યારે એના ઉછેરમાં કેટલાક સામાજિક બંધનો હોય છે. દીકરા જેટલી સ્વતંત્રતા એને મળતી નથી. તે ભય અને બંધનો સાથે ડરતા ડરતા જીવે છે. તેથી કવિ કહે છે કે દીકરી ફળકમાં ઉછરે છે. સવાલ નંબર 28 કે સત્યના આયુધની કઈ વિશેષતા છે. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો કે મોસ્ટ આઈએમપી સવાલ છે આ. ઘણી વખત બોર્ડના પ્રશ્નપત્રમાં પૂછાઈ ચૂક્યો છે. જવાબ જોઈએ કે કવિએ ગાંધીજીના સત્યને આયુધ, શસ્ત્ર કહ્યું છે. વિશ્વમાં અનેક યુદ્ધો જાત જાતના આયુધોથી લડાયા છે અને ભવિષ્યમાં પણ લડાશે. પરંતુ આ સત્યરૂપી આયુધની વિશેષતા એ છે કે ગાંધીજીએ એનાથી બ્રિટિશરોને ધ્રુજાવ્યા હતા અને ભારતને આ સત્યરૂપી આયુધને કારણે જ સ્વતંત્રતા મળી હતી. વિશ્વના ઇતિહાસમાં આ એક અનોખી ઘટના છે. ત્યારબાદ સવાલ નંબર 29 કે વતનથી વિદાય થતા કાવ્યમાં કવિના પગ આગળ જવા માંડ માંડ ઉપડે છે, કારણ કે.
તો જવાબ જોઈએ કે કવિના પગ આગળ જવા માંડ માંડ ઉપડે છે, કારણ કે વર્ષો સુધી જે વતનમાં રહ્યો તે વતનનું વન, વતનના માણસો, ત્યાંના ડુંગર, નદી, કોતરો, ખેતર વગેરેની તેમને માયા છે. વતનના પરિવેશને તેઓ ભૂલી શકતા નથી, તેની યાદો તેમના હૈયામાં વસી છે. તેમ છતાં વતન છોડવાનું છે એટલે ઘર બંધ કરીને પોતાના નિશ્ચિત સ્થાને જવા પગ ઉપાડે છે, પણ એના પગ પણ સાથ આપતા નથી. ત્યારબાદ પ્રશ્ન ઈ, નીચે આપેલા પ્રશ્નોના 10-12 વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખો. ગમે તે બે, ટોટલ 6 માર્ક્સના ગુણભારની સાથે આપણને આ પ્રશ્ન પૂછાય છે. 3 સવાલ આપ્યા હશે, એમાંથી જે બે તમને વ્યવસ્થિત યોગ્ય આવડતા હોય એ તમારે લખવાના છે. સવાલ નંબર 30 કે નરસિંહ મહેતા રચિત વૈષ્ણવજન પદના આધારે વૈષ્ણવજનના લક્ષણો જણાવો. મેં આગળ પણ ગદ્ય વિભાગમાં કીધું હતું કે તમે કોઈ પણ મુદ્દાસર ઉત્તરની શરૂઆત કરો છો તો જમણી બાજુ કર્તા, કૃતિ, સાહિત્ય પ્રકાર અને સાહિત્ય સંદર્ભથી એની શરૂઆત કરવી. કર્તા નરસિંહ મહેતા, કૃતિ વૈષ્ણવજન, સાહિત્ય પ્રકાર પદ અને સાહિત્ય સંદર્ભ શ્રેષ્ઠ પદોમાંથી વ્યવસ્થિત પેરેગ્રાફ સાથે જવાબની શરૂઆત કરીએ તો વૈષ્ણવજનનો એક સામાન્ય અર્થ છે કે વિષ્ણુ ભગવાનની નિત્ય ઉપાસના કરનાર વિષ્ણુ ભક્ત. નરસિંહ મહેતાએ આ સામાન્ય સમજ ઉપરાંત વૈષ્ણવજનના અન્ય વિશેષ લક્ષણો દર્શાવીને વૈષ્ણવજન શબ્દના અર્થને વિશાળ જીવન સંદર્ભો સાથે પદ દ્વારા નવો અર્થ આપ્યો. નરસિંહ મહેતાની દ્રષ્ટિએ નીચેના લક્ષણો ધરાવનાર માનવી સાચા અર્થમાં વૈષ્ણવજન જ છે. કયા કયા લક્ષણો? તો કે સાચો વૈષ્ણવજન પરાઈ પીડાને આત્મસાત કરી ભલાઈ દ્વારા એ પીડાને સહેજ પણ અભિમાન લાવ્યા વિના પવિત્ર ભાવથી દૂર કરવા પ્રયત્નશીલ રહે છે. ત્યારબાદ તે નમ્ર હોય છે, સૌને વંદન કરે છે, સૌને આદર પામે છે, કોઈ નિંદા કરે તો ડરતો નથી, પણ પોતે કોઈની નિંદા કરતો નથી. મન, વચન તેમજ કર્મમાં કશો વિરોધાભાસ હોતો નથી. એ જ એનું સાચું ચારિત્ર્ય છે. કવિ આવા વૈષ્ણવજનની માતાના જીવનને ધન્ય માને છે. એ વૈષ્ણવ સાચો છે જે સમાન દ્રષ્ટિથી સૌને જુએ છે. એને મન કોઈ મોટો નથી કે કોઈ નાનો નથી. જે ઈચ્છા અને કામના સૌને દુખી કરે છે એનો એણે ત્યાગ કર્યો છે. પણ સ્ત્રીને માતા સમાન ગણે છે, સાચું બોલે છે, સાચું જીવે છે, સાચાને સાથ આપે છે, મહેનતનું ખાય છે, બીજાની મહેનતનું પારકું ધન એને માટે ત્યાજ્ય છે, એટલે કે એને ત્યાજી દીધેલું છે. એને હાથ અડાડતો નથી, એને મોહ માયા સ્પર્શતા નથી, એથી એ પર હોય છે. એનું જીવન જલ કમલવત હોય છે, અંતરમાં દ્રઢ વૈરાગ્ય હોય છે, ચિત્ત રામ નામની ધૂનમાં તન્મય હોય છે, નિર્લોભી, નિષ્કપટી અને નિર્મળ હોય છે, અને જેને કામ ક્રોધ ઉપર એનો કાબુ હોય છે. સવાલ નંબર 31 કે શિકારીને કાવ્યમાં કવિ પ્રકૃતિ જગત અને પ્રાણી જગતનું સૌહાર્દ્ર કઈ રીતે રજૂ કરે છે? કરતા કલાપી કૃતિ. શિકારીને સાહિત્ય પ્રકાર ઉર્મી કાવ્ય અથવા તો સોનેટ પણ લખી શકો. સાહિત્ય સંદર્ભ કલાપીનો કે કારવ માંથી. વ્યવસ્થિત પેરેગ્રાફ સાથે જવાબની શરૂઆત કરીએ તો શિકારીને કાવ્ય માત્ર કવિ કલાપીનું જ નહીં પણ સમગ્ર ગુજરાતી કાવ્ય જગતનું વિશિષ્ટ કાવ્ય છે. પ્રકૃતિના તત્વો સાથે આપણે માનવોને કેવો માનવતા ભર્યો સહૃદયી વર્તાવ કરવો જોઈએ એનો સંદેશ પ્રસ્તુત કાવ્યમાં છે. એમાં પંખી, ફૂલો, લતા, ઝરણા, વૃક્ષો જેવા પ્રકૃતિ જગતના તત્વોનો ઉલ્લેખ છે. પણ એને જોવા પામવાની સૌંદર્ય દ્રષ્ટિનો માનવમાં અભાવ છે, ખામી છે. એ અભાવને કારણે સ્વાર્થી દ્રષ્ટિને કારણે તે પ્રકૃતિનો સંહાર એટલે કે વિનાશ દિવસે ને દિવસે કરતો જાય છે. અહીં એ પ્રકૃતિ જેનો એક જીવંત અંશ પંખી જગત પણ છે. એ પંખીનો સંહાર ન કરવાની કવિ વિનંતી કરે છે. પંખી જગત સાથે માનવનો એ સૌહાર્દ્ર, સહૃદયતા કે મૈત્રીપૂર્ણ વ્યવહાર નથી. પંખી જેમ પ્રકૃતિનું અભિન્ન અંગ છે એમ આપણે માનવો પણ પ્રકૃતિનું તત્વ છીએ. માનવનો સંહાર એ પરમાત્માનો સંહાર છે, એમ પંખીનો સંહાર એ પરમાત્માના સંહાર બરાબર જ છે. એથી શરીર હણાય છે, એની આંતરિક સમૃદ્ધિ કે એનું આંતરિક સૌંદર્ય પામી શકાતું નથી. એ સૌંદર્ય માણવા આપણે સૌંદર્ય દ્રષ્ટિ કેળવવી પડે. એ કેળવણી માટે પ્રકૃતિનું તત્વો સાથે, પ્રાણી માત્ર સાથે, પંખીઓ સાથે સદભાવપૂર્ણ મૈત્રી કેળવવી પડે. આમ શિકારીને કાવ્યમાં કવિ પ્રકૃતિ જગત તેમજ પ્રાણી જગત વચ્ચેનો સૌહાર્દપૂર્ણ વ્યવહારની અપેક્ષા રાખે છે. સવાલ નંબર 32 કે માધવને મેળવવા માટેની સુરની તીવ્ર ઉત્કંઠા તમારા શબ્દમાં લખો. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, આ સવાલ પણ મોસ્ટ આઈએમપી સવાલ છે, જે અગાઉ બોર્ડના પ્રશ્નપત્રોમાં પૂછાઈ ચૂક્યો છે. હવે જોઈએ જવાબ. કરતા હરીન્દ્ર દવે. કૃતિ માધવને દીઠો છે ક્યાંય. સાહિત્ય પ્રકાર ઉર્મી ગીત. સાહિત્ય સંદર્ભ વરસાદની મોસમ છે માંથી.
માધવને દીઠો છે ક્યાંય ગીતની ધ્રુવ પંક્તિ છે વાસળીનો સૂર. તીવ્ર ઉત્કંઠા સાથે કૃષ્ણની શોધ આદરે છે. આમ તો સૂર અને કૃષ્ણ વચ્ચે અવિનાભાવી સંબંધ છે. સૂરની માધવ માટેની શોધની તીવ્ર ઉત્કંઠાને લઈને એ બાળકૃષ્ણ સાથે સંકળાયેલા તમામ સજીવ નિર્જીવ તત્વો પાસે જઈને પ્રશ્ન પૂછે છે કે કોઈએ માધવને દીઠો છે ક્યાંય. પ્રશ્ન પૂછવામાં વ્યાકુળતા છે. કૃષ્ણ ક્યાંયથી તો મળી જશે જ એવી શ્રદ્ધા છે. ધૂળ કે જે કૃષ્ણની ચરણરજથી પવિત્ર થયેલી છે એને સૌથી પહેલા પૂછે છે. ધૂળ પાસેથી કશો જવાબ મળતો નથી. ત્યાંથી આગળ યમુનાના વહેણને પૂછે છે, પણ યમુનાના વહેણ મૂંગા જોઈ અને રાધાની આંખને ઉદાસ જોઈ હતાશ થઈ જાય છે. ત્યાં પણ કૃષ્ણ નથી. સાંજના સમયે પવનની ઠંડી લહેરખી સૂરના દિલને વ્યાકુળ કરી દે છે. તે પણ કૃષ્ણ વિરહમાં ઉદાસ હતી. સાંજનો ઉદાસ હતો. સૂરની વિહળતા વધી ગઈ. સૂરને હવે થાય છે કે ભલે કૃષ્ણ ના મળે, એમનું મોરપીછ મળી જાય તો એ કૃષ્ણ મળ્યા બરાબર જ છે. આકાશનો ચંદ્ર પણ વિહળ એવા સૂરને શ્યામ ભાસે છે. આમ સજીવ નિર્જીવ જલ સ્થળ સર્વત્ર સૂર ફરી વળે છે, પણ ક્યાંય માધવ મળતા નથી. તેથી સૂરની ઉત્કંઠા તીવ્ર બનતી જાય છે. હવે વિભાગ સી, સેક્શન સી, વ્યાકરણ વિભાગ. 20 માર્ક્સનો આપણને આ વ્યાકરણ વિભાગ પૂછાય છે, જેમાં આપણા ગુજરાતી વિષયમાં ધોરણ 10ના તમામ ગ્રામરના જે ટોપિક્સ છે એ બધા કવર આમાં થઈ જાય છે. તો જોઈએ, માગ્યા પ્રમાણે ઉત્તર લખો. ત્યારબાદ બીજી સૂચના આપણને શું કહે છે કે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો. અમુક અહીંયા પ્રશ્નો એવા છે કે જેમાં વિકલ્પો આપ્યા છે અને અમુકમાં એમ કીધું છે કે માગ્યા પ્રમાણે જવાબ લખો. બરાબર, સીધો સવાલ આપ્યો છે, એમાં કોઈ ઓપ્શન નહીં આપ્યા હોય, એમાં સીધો આપણે જવાબ લખવાનો, જેવા કે રૂઢિપ્રયોગો છે, કહેવત છે, એવી રીતે. હવે આમાં આપણને પ્રશ્ન ક્રમાંક 33 થી શરૂઆત કરવાનું અને છેલ્લે છંદ સુધી પૂરો થાય છે આપણો વ્યાકરણ વિભાગ. તો જોઈએ, નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો. 1 માર્કમાં 2 શબ્દ પૂછાય છે. એક શબ્દનો અડધો ગુણ અને બીજા શબ્દનો અડધો ગુણ, એવી રીતે 1 માર્કમાં આપણને જોડણી પૂછાય છે. નંબર 1, પરીક્ષા. હવે એનો યોગ્ય જવાબ આવશે પરીક્ષામાં ર દીર્ઘ. નંબર 2, નિયમિત. નિયમિતના યોગ્ય જવાબમાં આવશે ન માં રસવઈ અને મ માં પણ રસવઈ. નંબર 34, દીક પ્લસ અંબર શબ્દોની સાચી જોડણી લખો. સાચી સંધિ લખો, સોરી, દીક પ્લસ અંબર શબ્દોની સાચી સંધિ જોડો. તો એનો યોગ્ય જવાબ આવશે દિગંબર. આગળ વધતા 35મો પ્રશ્ન કે મિત્ર મંડળી શબ્દનો સમાસ ઓળખાવો. મિત્રનો સમૂહ, મિત્રોનું જે ટોળું, તત્પુરુષ, મધ્યમ પદ લોપી, કર્મધારય. તો જવાબ આવશે મધ્યમ પદ લોપી. 1 માર્કમાં આપણને આ સમાસ પૂછાય છે. નંબર 36 કે આપેલા બંને શબ્દના જોડણી ભેદે થતા અર્થભેદ જણાવો. આ પણ આપણને 1 માર્કમાં પૂછાય છે. નંબર 1, શરત. તેનો યોગ્ય જવાબ આવશે અર્થભેદ હોડ. નંબર 2, શરત. પહેલા શરતમાં શરણાઈનો હતો અને બીજા શરતમાં સસલાનો સ. તેનો જવાબ આવશે સ્મૃતિ. નંબર 37 કે વાસળીથી વિખૂટો થઈ આ સૂર એક ઢૂંઢે કદમની છાય. પંક્તિમાંના અલંકારનો પ્રકાર જણાવો. 1 માર્કમાં પૂછાય છે. ઉપમા, ઉત્પ્રેક્ષા કે સજીવારોપણ. તો જવાબ આવશે સજીવારોપણ. આગળ વધીએ. ત્યારબાદ પ્રશ્ન નંબર 38, તાત્વિક શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે તે જણાવો. આપણને ઓપ્શન પણ આપ્યા છે, પર પ્રત્યય, પૂર્વ પ્રત્યય કે એક પણ પ્રત્યય નહીં. 1 માર્ક સાથે આ સવાલ પૂછાય છે. હવે તાત્વિક શબ્દ જ્યારે તમે ઉચ્ચારણ કરો છો ત્યારે તાત્વિક શબ્દમાં પાછળ ઇક પ્રત્યય છૂટો પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, પાછળ જે પ્રત્યય છૂટા પડે એને પર પ્રત્યય કહેવાય અને આગળ છૂટા પડે તો એને પૂર્વ પ્રત્યય કહેવાય. તો અહીંયા તાત્વિકમાં ઇક જોડાયેલો હોવાથી એ પાછળની બાજુ જોડાયેલો છે, તો જવાબ આવશે પર પ્રત્યય. નંબર 39મો પ્રશ્ન કે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ શોધીને લખો. 1 માર્કની સાથે પૂછાય છે. 2 શબ્દ, બરાબર, એક શબ્દનો અડધો માર્ક અને બીજો શબ્દનો પણ અડધો માર્ક, એવી રીતે 1 માર્કમાં પૂછાય છે. નંબર 1, ઉર. ઓપ્શન આપ્યા છે ઉમંગ, આનંદ કે હૃદય. તો જવાબ આવશે હૃદય. નંબર 2, નિમાણું. નિર્માયુ, ગમગીન કે વાળ. તો જવાબ આવશે ગમગીન. પ્રશ્ન નંબર 40 કે દેવું સંજ્ઞાનો આપેલા વિકલ્પોમાંથી સાચો પ્રકાર શોધીને લખો. 1 માર્ક સાથે પૂછાય છે. ઓપ્શન આપ્યા છે વ્યક્તિવાચક, ભાવવાચક કે દ્રવ્યવાચક. તો જવાબ આવશે ભાવવાચક. આગળ વધતા હવે આવ્યું છે કે નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. આની આગળ આપણે જે
ટોપિકનું સોલ્યુશન કર્યું એમાં આપણને વિકલ્પો આપેલા છે, પણ હવેના પ્રશ્નોમાં આપણને ક્યાંય વિકલ્પો આપવામાં આવશે નહીં. 41મો સવાલ કે નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપો. એક માર્કમાં પૂછાય છે કે નવ નેજા પડવા, ખૂબ તકલીફ પડવી. નંબર 42 કે નીચે આપેલ કહેવતનો અર્થ લખો. બાંધી મુઠ્ઠી લાખની. એક માર્કમાં કહેવત પૂછાય છે, તો જવાબ આવશે કે જ્યાં સુધી ઘરની વાત બહાર જાય નહીં ત્યાં સુધી આબરૂ એટલે કે ઇજ્જત સચવાય. 43મો સવાલ કે નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. ભીના વાળવાળી રૂપાળી સ્ત્રી. જવાબ આવશે શ્યામા. નંબર 44 કે નીચેના શબ્દોનો વિરુદ્ધાર્થી શબ્દ લખો. સુધા એટલે અમૃત, તેનો વિરુદ્ધાર્થી થશે વિષ એટલે ઝેર. 45મો સવાલ કે આપેલા વાક્યને કર્મણી વાક્યમાં ફેરવો. તું આનંદને અહીં મોકલી શકીશ. હવે આને આપણે કર્મણી વાક્યમાં ફેરવવાનું છે, તો જવાબ આવશે કે તારાથી આનંદને અહીં મોકલી શકાશે. ત્યારબાદ પ્રશ્ન 46 કે નીચેના તળપદા શબ્દનું શિષ્ટ રૂપ લખો. છાક, નશો અથવા કેફ. 47મો પ્રશ્ન કે નીચેના વાક્યમાંથી વિશેષણ શોધીને તેનો પ્રકાર જણાવો. યમુનાના વહેણ તમે મૂંગા છો કેમ? વિશેષણ આવશે યમુનાના અને તેનો પ્રકાર આવશે સંબંધવાચક વિશેષણ. આગળ વધતા 48મો પ્રશ્ન કે નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધીને તેનો પ્રકાર જણાવો. ખીચડી મને બહુ ભાવે નહીં. બહુ પ્રમાણ જથ્થો એટલે પ્રમાણ દર્શક અને અથવા તો પરિમાણ દર્શક ક્રિયા વિશેષણ. 49 કે વિદ્યાર્થી શબ્દના ધ્વનિ ઘટકો સ્વર વ્યંજનના આધારે છૂટા પાડો. વિદ્યાર્થી તો વ કેવો આવશે? ખોડો પ્લસ રસ્વ ઈ પ્લસ ખોડો દ પ્લસ ખોડો ય પ્લસ આ પ્લસ ખોડો ર પ્લસ ખોડો થ પ્લસ રસ્વ ઈ દીર્ઘ ઈ. હવે અહીંયા વિદ્યાર્થી બરાબર, એમાં ર નું પણ ઉચ્ચારણ થાય છે, તો એને આપણે ભૂલવાનું નથી અને છેલ્લે આવશે દીર્ઘ ઈ. 50મો પ્રશ્ન કે નીચેના વાક્યનું પ્રેરક વાક્યમાં રૂપાંતર કરો. રીછના હુમલામાંથી એક સુરતી કુટુંબ બચ્યું. તો હવે એનું આપણું પ્રેરક વાક્યમાં રૂપાંતર કરતા કે મનીષાએ રીછના હુમલામાંથી એક સુરતી કુટુંબને બચાવ્યું. કોઈ ક્રિયા અન્ય દ્વારા થાય, બરાબર, અન્ય દ્વારા પ્રેરાઈને જે ક્રિયા થતી હોય ત્યારે આપણે શું કરવાનું? પ્રેરક વાક્યમાં રૂપાંતર કરવાનું. આગળ પ્રશ્ન 51 નીચેની પંક્તિઓનો છંદ ઓળખાવો. લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય. ચોપાઈ માત્રા મેળછનનો પ્રકાર. આગળ નંબર 52 જે આપણને બંધારણ પૂછાય છે. હવે છંદ આપણને ટોટલ 2 માર્ક્સમાં પૂછાય. એકમાં કોઈ પંક્તિ આપી હોય એના આધારે પ્રકાર ઓળખાવાનો, અને બીજામાં શું આપે? બંધારણ, એનું બંધારણ ઓળખવાનું. ત ભ જ જ ગાગા કયા છંદનું બંધારણ છે? તો જવાબ આવશે કે વસંતિલકા. આગળ સેક્શન ડી અર્થગ્રહણ અથવા તો લેખન સજ્જતા. જોઈએ નીચે આપેલી પંક્તિઓનો આશરે 15 વાક્યોમાં અર્થ વિસ્તાર કરો. 2 પૂછાય છે, એમાંથી એક લખવાનો. 4 બોક્સમાં પૂછાય છે. જોઈએ સમેના વેર વેરથી વેર, ટળેના પાપ પાપથી, ઔષધ સર્વ દુઃખોનું મૈત્રી ભાવ સનાતન. અર્થ કે પ્રસ્તુત પંક્તિઓમાં કવિએ આપણને મૈત્રી ભાવનું મહત્વ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એકબીજા પ્રત્યે વેરભાવ રાખવાથી વેર કદી ઘટતું નથી. પાપી સાથે પાપપૂર્ણ વ્યવહાર કરવાથી પાપ દૂર થતું નથી. દુશ્મન અને પાપીને મૈત્રીપૂર્ણ વ્યવહારથી જ જીતી શકાય છે. મેં આગળ પણ તમને સેક્શન ડીમાં જ્યારે અર્થ વિસ્તારનું સોલ્યુશન આપણે કરેલું હતું અગાઉના વિડીયોઝમાં, એમાં પણ મેં તમને કીધું હતું કે તમે જ્યારે અર્થ વિસ્તાર લખો છો તો અર્થ વિસ્તારને 3 ભાગમાં વિભાજિત કરો. સૌથી પહેલા અર્થ, પછી એની ઉદાહરણ દ્વારા સમજૂતી, અને છેલ્લે તમે જે આખો અર્થ વિસ્તાર સમજાવ્યો છે એનો સાર ટૂંકમાં 1 થી 2 લાઈનમાં તમે લખી શકો. તો આપણે અર્થ સમજાવ્યો, તો હવે જોઈએ સમજૂતી. કે જુદા જુદા દેશો વચ્ચે વેર થાય છે ત્યારે તેમની વચ્ચે વર્ષો સુધી યુદ્ધ ચાલ્યા કરે છે. પરિણામે તે દેશોના પ્રજાજનોને અપાર યાતનાઓ વેઠવી પડે છે. તેમાં જાનમાલની પુષ્કળ ખુવારી થાય છે. આથી દેશની પ્રગતિ અટકી જાય છે. મનુષ્ય એક પાપને ઢાંકવા માટે બીજું પાપ આચરે છે. પરંતુ પાપ દ્વારા પાપ દૂર થઈ શકે નહીં. મિત્રતાનો હાથ લંબાવાથી જ વેરીને અને પાપીને જીતી શકાય છે. જયપ્રકાશ નારાયણે અને રવિશંકર મહારાજે મૈત્રીપૂર્ણ વ્યવહારથી અનેક ખૂંખાર ડાકુઓના જીવન સુધાર્યા હતા. મહાત્મા ગાંધીએ આપણા દેશની સમસ્ત પ્રજાને મૈત્રી અને સદભાવનાના પાઠ શીખવ્યા હતા. હવેનો સાર કે છે કે આપણે રોજિંદા વ્યવહારમાં સૌની સાથે મિત્રતાનો ભાવ રાખીએ, આપણા જીવનને મધુર બનાવીએ.
હવેના અથવામાં કે ન રાખ આશ કદી કોઈ પાસ, કરી શકે કોણ પછી તને નિરાશ. અર્થ કે પ્રસ્તુત પંક્તિઓમાં કવિ કહે છે કે આપણે કોઈની પાસે કોઈ આશા જ ન રાખીએ તો આપણે નિરાશ થવાનો વખત આવે જ નહીં. સમજૂતી શું કે છે કે પારકી આશ સદા નિરાશ, પારકા ઉપર રાખેલી આશા કાયમ ઠગારી નીવડે છે. પારકાની આશા એ બેસી રહેવાથી આપણા કામ સમયસર અને સંતોષકારક રીતે થતા નથી. કોઈ વાર આપણું કામ અટવાઈ પડે છે. આપણા સમય અને શક્તિનો દુર્વ્યય એટલે બગાડ થાય છે. એક ખેડૂતે તેના ખેતરમાં લણણી કરવા માટે જ્યાં સુધી પારકાની આશા રાખી ત્યાં સુધી તેના ખેતરમાં પાક લણી શકાયો નહીં. ખેતરના એક છોડ પર માળો બાંધીને રહેતી લાવરી આ વાત જાણતી હતી. તેથી જ્યાં સુધી ખેડૂત બીજા લોકોની મદદ વડે લણણી કરવાના મનસુબા કરતો રહ્યો ત્યાં સુધી તે ખેતર છોડીને બીજે ગઈ જ નહીં. જે વ્યક્તિ પોતાના પગ પર ઊભો રહે છે તેને નિરાશ થવાનો ક્યારેય વખત આવતો નથી. આપ સમાન બળ નહીં ને મેઘ સમાન જળ નહીં. પોતાની જાત પર નિર્ભર રહેનારા વ્યક્તિનો આત્મવિશ્વાસ પ્રબળ, તીવ્ર હોય છે. સ્વાવલંબી જીવન જીવવાની મજા જ કંઈક ઓર છે. સ્વાવલંબી જીવન જીવવાથી આપણા સ્વમાન અને ખુમારી ટકી રહે છે. એનો સાર શું કહે છે કે આપણે સ્વાવલંબી જીવન જીવીએ, પારકા ઉપર આશા ન રાખીએ. પ્રશ્ન 54મો, તમારી શાળામાં યોજાયેલ સ્વચ્છતા અભિયાન અંગેનો અહેવાલ આશરે 100 શબ્દોમાં લખો. 4 માર્ક્સમાં પૂછાય છે. વચ્ચે જે વિશે તમે અહેવાલ લખો છો એનું સૌ પ્રથમ શીર્ષક કે સ્વચ્છતા અભિયાન ભરૂચ, સ્થળ મૂકવાનું કોઈ પણ, તારીખ 24/12/2019. પ્રજાને સ્વચ્છતા પ્રતિ જાગૃત કરવા ગુજરાત સરકારે નિર્મળ ગુજરાત અભિયાનની ઘોષણા કરી. ગુજરાતની અનેક શાળાઓ, કોલેજો, છાત્રાલયો તેમજ અનેક સેવાભાવી સંસ્થાઓએ આ અભિયાનને સહર્ષ વધાવી લીધું અને સૌ અભિયાનમાં જોડાઈ ગયા. તારીખ 22/12/2019ના દિવસે નવજીવન હાઈસ્કૂલના આચાર્યશ્રીએ તમામ શિક્ષકો તથા વિદ્યાર્થીઓના સહકારથી નિર્મળ ગુજરાત પર આધારિત સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું. આગલા દિવસે એક શિક્ષકની સાથે 10 વિદ્યાર્થીઓની ટીમ તૈયાર કરી દીધી હતી અને દરેક ટીમે શું શું કામ કરવાનું છે તેની માહિતી પણ આપી દેવામાં આવી હતી. શાળાના પ્રાંગણમાં સાવરણા, પાવડા, રંગ, પીંછી વગેરે સાધનો ગોઠવાયા હતા. સવારના 8 વાગે સૌપ્રથમ શાળાના આચાર્યશ્રીએ હાથમાં સાવરણો લઈ પ્રાંગણને સાફ કરવાની શરૂઆત કરી. એ પ્રમાણે કોઈ ટીમે શાળાના ઓરડાની સફાઈ કરી તો કોઈ ટીમે સંડાસ અને બાથરૂમની સફાઈનું કામ ઉપાડી લીધું. બે ત્રણ ટીમે મળીને શાળાની દિવાલોની સાફ કરી અને જ્યાં જરૂર જણાય ત્યાં આછો પાતળો રંગ પણ લગાડ્યો. શાળાની બાગની સફાઈ પણ માળીની દોરવણી નીચે કરવામાં આવી. સાફ સફાઈનું કામ પૂરું કર્યા પછી કેટલાક વિદ્યાર્થીઓએ બનાવેલા ફૂલોના તોરણોથી શાળાના પ્રવેશદ્વારને અને આચાર્યશ્રીની કેબિનના દરવાજાને અને સભાગૃહના પ્રવેશદ્વારને સજાવ્યા. થોડી વારમાં વિદ્યાર્થીઓ હાથ પગ ધોઈને સ્વચ્છ ગણવેશમાં સજ્જ થઈને સભાગૃહમાં આવી પહોંચ્યા. આચાર્યશ્રીએ સૌની કામગીરીને બિરદાવી અને સૌને સહકાર અને સમથી કરવામાં આવતા કામોનો કેવો સરસ પ્રભાવ પડે છે અને જીવનમાં સ્વચ્છતાનું શું મહત્વ છે તે સમજાવ્યું. અંતમાં ભોજન કરીને સૌ છૂટા પડ્યા. આમ સવારના 8 વાગ્યાથી શરૂ થયેલ સ્વચ્છતા અભિયાન સાંજના 6 વાગ્યે સમાપ્ત થયું. આનો પણ મેં જે વિડીયો મૂક્યો હતો એમાં પણ અહેવાલ લેખન કઈ રીતે લખવું, સૌ પ્રથમ શીર્ષક કઈ રીતે લખવું, સ્થળ, તારીખ અને અહેવાલ ભૂતકાળમાં લખવો, આ બધી બાબતની માહિતી પણ મેં એમાં અહેવાલ લેખનના પૂરા વિડીયોમાં આપેલી છે. તો આગળ પ્રશ્ન 55 કે નીચે આપેલા ગદ્યખંડનો આશરે ત્રીજા ભાગમાં સંક્ષેપ કરી તેનું યોગ્ય શીર્ષક આપો. 4 માર્ક્સમાં સંક્ષેપીકરણ પૂછાય છે. આમાં તમે ભૂલ એવી કરી બેસો છો કે તમને આખો જે પેરેગ્રાફ આપ્યો હોય એમાંથી 3-4 લાઈન તમે બેઠી લખી નાખો છો. સંક્ષેપીકરણનો સાચો અર્થ શું થાય કે ભાઈ તમે ગદ્યખંડ વાંચીને શું શીખ્યા છો, તમને શું જાણવા મળ્યું છે, બરાબર. એમાં સંયોજક જોડીને વ્યવસ્થિત વાક્ય રચનાને આધારે 3 થી 3.5 અથવા તો વધુ 4 લાઈનમાં તમારે પેરેગ્રાફને સમજાવવાનું. હવે આ 10 લાઈન આપી હોય અને 10 માંથી તમે 5 લાઈન લખો તો એ યોગ્ય ન કહેવાય. અને સંક્ષેપીકરણ લખતા પહેલા તમારે વચ્ચે મધ્યમાં બરાબર શીર્ષક લખવું જરૂરી છે. શીર્ષક નહીં લખો તો માર્ક્સ કપાશે, કારણ કે અહીંયા આપેલું જ છે કે યોગ્ય શીર્ષક આપો. હવે શરૂઆત કરીએ કે કુદરતમાં ફરતી વખતે માણસને કેવો આનંદ આવે છે. એના ઉપરથી એનામાં સુખી થવાની ક્ષમતા કેટલી છે તે જાણી શકાય છે. માણસ મૂળભૂત રીતે એક પ્રાણી છે અને પ્રાણીઓનું સાચું સ્થાન કુદરતમાં છે. પાંજરામાં રહેલું પક્ષી સલામત જરૂર હોય છે, પરંતુ એના જેવા જ બીજા કુદરતમાં ઉડતા ગાતા પક્ષીઓ જેવું એ સુખી નથી હોતું. જે વ્યક્તિ ઉગતા કે આથમતા સૂર્યનું સૌંદર્ય, ચાંદની રાતની શીતળતા, સુમસામ રાતનું સંગીત, ઊંચા પર્વતોની ભવ્યતા, વહેતા ઝરણાનો કલરવ, હવાનો મધુર સ્પર્શ કે ભીની માટીની સોડમ
માણી શકે નહીં તેટલા પ્રમાણમાં સુખી થવાની ક્ષમતા ગુમાવી દે છે. સુખી સ્વભાવની વ્યક્તિ ધનવાન હોય કે નિર્ધન, કુદરતના સૌંદર્ય અને ભવ્યતાને જોઈને આનંદ વિભોર થઈ જાય છે. લખનાર છે મોહમ્મદ માંકડ. જોઈએ સંક્ષેપીકરણ એનું. શીર્ષક કુદરતી સુખ અથવા કુદરતનું સૌંદર્ય તમે કોઈ પણ લખી શકો, પણ યોગ્ય હોવું જોઈએ. માણસ મૂળભૂત રીતે આનંદ તેમજ સુખની શોધ કરતું પ્રાણી છે. શું કીધું? કે માણસ મૂળભૂત રીતે આનંદ તેમજ સુખની શોધ કરતું પ્રાણી છે. એના સુખનો આધાર કુદરત ઉપર છે. માણસ નિર્ધન હોય કે ધનવાન, એ કુદરતના સૌંદર્ય અને ભવ્યતાને જેટલા માણી શકે તેટલો તે સુખી. બરાબર. કેટલી 8 થી 9 લાઈનના ગદ્યખંડને માત્ર અઢી, એમ પણ કહી શકાય, અઢી લાઈનમાં અથવા તો 3 લાઈનમાં તમે સમજાવી શકો. વચ્ચે બરોબર શીર્ષક પણ આપ્યું છે, કુદરતી સુખ અથવા તો કુદરતનું સૌંદર્ય. એવું તમે બેમાંથી કોઈ પણ શીર્ષક મૂકી શકો. તો હવે આગળ વધીએ. છેલ્લો પ્રશ્ન, નિબંધ લેખન. પ્રશ્ન ડ. નીચે આપેલા મુદ્દાઓને આધારે આશરે 250 શબ્દોમાં નિબંધ લખો. ગમે તે એક. 8 માર્ક્સમાં પૂછાય છે. 3 નિબંધ પૂછાય, એમાંથી તમને જે વ્યવસ્થિત યોગ્ય આવડતો હોય પરફેક્ટ એક લખવાનો. બરાબર. એનો પણ મેં જ્યારે નિબંધ સેક્શન ડી માં જે આપણો પ્રશ્ન હતો અસાઇનમેન્ટમાં નિબંધ લેખનનો, એ મેં સમજાવ્યું. એમાં પણ મેં કીધું હતું કે નિબંધ લખવાની યોગ્ય રીત હોય. પ્રસ્તાવનાથી શરૂ કરીને ઉપસંહાર એટલે કે સારાંશ સુધી વચ્ચે આવતી તમામ બાબતો આવરી લેવાવી જોઈએ. બરાબર. આપણે શું કરીએ તો કે નિબંધ આવ્યો નથી, આડેધડ લખ્યો નથી, એમ નહીં. પેલા તમારા મુદ્દા તૈયાર કરો કે ભાઈ મારે આના પછી આ લખવાનું છે, જેનાથી તમારી સ્પીડ વધશે. તમારે આમ ગોતવું નહીં પડે કે મારે હવે આની પછી કયો મુદ્દો લખવો, શું કરવું. આ તમે સાઈડમાં મુદ્દા તૈયાર કરેલા હશે તો તમે વ્યવસ્થિત એકદમ આસાનીથી નિબંધ લખી શકીશો. શરૂઆત કરીએ. નંબર 1, પુરુષાર્થ એ જ પ્રારબ્ધ. મુદ્દા, પ્રસ્તાવના, પરિશ્રમનો મહિમા, પરિશ્રમના ફાયદા, પરિશ્રમનું ફળ અને છેલ્લે ઉપસંહાર. જોઈએ. મનુષ્યનું જીવન એટલે પુરુષાર્થ અને પ્રારબ્ધનો સુભગ સમન્વય. પ્રારબ્ધનો સાથ હોય અને તેમાં પુરુષાર્થ વળે તો મનુષ્ય સફળતાના અનેક શિખરો સર કરી જાય. જગતમાં 2 પ્રકારની વિચારસરણી પ્રવર્તે છે. કઈ? તો પહેલી તો પ્રારબ્ધવાદી અને બીજું પુરુષાર્થવાદી. પ્રારબ્ધવાદી મનુષ્યને પુરુષાર્થમાં શ્રદ્ધા હોતી નથી. એમની માન્યતા એવી હોય છે કે નસીબ વિના ન ફળે કદી દરિયો કે દરબાર. છતાં પ્રારબ્ધવાદી મનુષ્ય જરીકે પુરુષાર્થ કરતા નથી. એવું નથી, પણ તેઓ યશ પ્રારબ્ધને આપે છે. પ્રારબ્ધ પર વિશ્વાસ રાખીને ઓછો પુરુષાર્થ કરવાથી તેઓ પૂરતી પ્રગતિ કરી શકતા નથી. કેટલાક મનુષ્યો સતત પુરુષાર્થ કરે છે છતાં ક્યારેક પ્રારબ્ધને એમને સાથ આપતું નથી. ઘણી મહેનત કરવા છતાં એમને ધારી સફળતા મળતી નથી, એટલે આપણા પ્રારબ્ધમાં સફળતાનો યોગ જ નથી એમ માનીને એ હતાશ થઈ જાય છે. હવે તમારી જો આપણે ચર્ચા કરીએ તો આપણે કોઈ પણ વિષયમાં માર્ક્સ ઓછા આવ્યા હોય, 2-3 વાર પ્રયાસ કર્યો હોય છતાં ઓછા માર્ક્સ આવે તો આપણે શું કરીએ? તો એને પડતું મૂકીએ છીએ. પણ ખરેખર તો તમારે શું કરવાનું? તો તમે જે મહેનત કરો છો, બરાબર, ત્યારબાદ પેપર લખ્યા પછી જે રિઝલ્ટ આવે છે, હવે એમાં જોવાનું કે ભાઈ તમારી ભૂલ ક્યાં છે. એ ભૂલને તમારે વ્યવસ્થિત જોવાની અને એમાંથી શીખવાનું કે ભૂલ ફરી ક્યારેય ન કરવી. જો એ ભૂલ તમે ફરીથી નહીં કરો તો ઓટોમેટિક તમારા માર્ક્સમાં વધારો થશે, તમારો રિઝલ્ટમાં સુધારો થશે. બરાબર. પણ આપણે શું કરીએ છીએ? 1 વાર પ્રયત્ન કરીએ, 2 વાર કરીએ અને 3જી વારમાં મૂકી દઈએ. આમાં એક આપણે કરોળિયાનું ઉદાહરણ પ્રત્યક્ષ રાખવાનું. કરોળિયો ચડે, 1 વાર ચડે પાછો પડે, બીજી વાર ચડે પાછો પડે, 3જી વાર અડધે સુધી ચડે પાછો પડે, 4થી વાર પહોંચવા જ આવ્યો હોય ને ત્યાંથી પડે, તો શું એ ઉપર ચડવાનું છોડી દે છે? નહીં. એના પ્રયત્નથી વારંવાર આગળ વધે છે અને ધીમે ધીમે એનું જે લક્ષ્ય છે ત્યાં પહોંચી જાય છે. તો આપણે એમ જ કરવાનું છે. આપણે 1 વાર મહેનત કરી, સફળતા ન મળી, કાંઈ નહીં. એ ભૂલ એમાં ક્યાં છે? ગોતવાની અને ફરીથી એ ભૂલ નહીં કરવાની. એવી રીતે ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ તમે આગળ આવી શકો અને ધીમે ધીમે તમારા માર્ક્સ પણ કવર કરી શકો. હવે જોઈએ કે આપણા પ્રારબ્ધમાં સફળતાનો યોગ જ નથી એમ માનીને ઘણા બધું મૂકી દે, હતાશ થઈ જાય છે. કોઈક વાર આપણા આયોજનમાં ખામી રહી ગઈ હોય કે સંજોગો પ્રતિકૂળ હોય તો જેવી જોઈએ તેવી સફળતા નહીં મળે. આપણો પુરુષાર્થ જ આપણા પ્રારબ્ધને જગાડે છે. વિદ્યાર્થીઓ તૈયારી જ ન કરે અને ફક્ત પ્રારબ્ધ એટલે ભાગ્યને ભરોસે જ બેસી રહે તો તે નાપાસ થાય. કડીઓ, સુથાર તેમજ અન્ય કારીગરો કામ ન કરે તો ભૂખે જ મરે.
ખેડૂતો પ્રારબ્ધને ભરોસે બેસી રહે અને પોતાના ખેતરમાં પૂરતી મહેનત ન કરે તો એમને સારો પાક ન મળે. પુરુષાર્થ કરવાથી જ નસીબ આડેનું પાંદડું ખસેડી શકાય છે. આપણા પ્રારબ્ધને પામવાનો પુરુષાર્થ સિવાય બીજો કોઈ માર્ગ નથી. આગળ જોઈએ કે ઉદ્યમી મનુષ્ય એકલા પ્રારબ્ધને ભરોસે બેસી રહેતો નથી. તેવું માને છે કે મનુષ્ય પોતે જ પોતાનો ભાગ્ય વિધાતા છે. આથી ઉદ્યમી મનુષ્ય પ્રબળ પુરુષાર્થ કર્યા કરે છે. તેને નિષ્ફળતા મળે તો પણ તે હારી કે થાકી જતો નથી. તેના પુરુષાર્થમાં તેનો પ્રારબ્ધ સાથ મળ્યા વિના રહેતો નથી. તે સિદ્ધિના શિખરો પ્રાપ્ત કરે છે, સર કરી શકે છે. અવનવી વૈજ્ઞાનિક શોધો વિજ્ઞાનીઓના પુરુષાર્થનું જ પરિણામ છે. કેટલાક વિજ્ઞાનીઓ જિંદગીભર પુરુષાર્થ કરતા રહે છે, તેમ છતાં તેમને સફળતા મળતી નથી. પરંતુ એનો અર્થ એવો નથી કે તેઓ પોતાના ધ્યેયમાં નિષ્ફળ ગયા છે. તેમના પછી થનારા વિજ્ઞાનીઓને તેમના પ્રયોગોને આધારે જ આગળ સંશોધન કરીને સફળતા મેળવી છે. બરાબર, અવનવી ટેકનોલોજી વિકસાવી શક્યા છે. ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે તેમ કરેલું કાર્ય કદી એળે એટલે વ્યર્થ જતું નથી. પ્રાચીન કાળમાં ઋષિ મુનિઓ, તપસ્વીઓ તેમજ ભગવાન બુદ્ધ, મહાવીર, ઈસુ અને મોહમ્મદ પયગંબર જેવા મહાપુરુષોએ સત્યની શોધ કરવા માટે આકરી તપશ્ચર્યા કરી હતી. તેના પરિણામે તેઓ સત્યની શોધ કરીને જગતમાં લોકોનો જીવનનો સાચો રાહ ચીંધી શક્યા છે. ગાંધીજી, અબ્રાહમ લિંકન, નેપોલિયન અને બર્નાર્ડ શો વગેરે યુગ પુરુષોએ મેળવેલી સફળતાઓ તેમણે કરેલા પ્રબળ પુરુષાર્થને જ આભારી છે. આપણે હંમેશા શારીરિક અને માનસિક શ્રમ કરતા રહેવું જોઈએ. આપણે આપણા ભરોસે જીવવાનું છે. જેને ખુદની ઉપર ભરોસો નથી તેને માટે ખુદાનો ભરોસો નકામો છે. આપણે જ આપણા ભાગ્ય વિધાતા છીએ. આપણને કોઈ ડૂબાડી શકે નહીં કે કોઈ ઉગારી શકે નહીં. જીવન સાફલ્યનું રહસ્ય પુરુષાર્થમાં જ રહેલું છે. પુરુષાર્થ જ પ્રારબ્ધને જગાડે છે. આ સંદર્ભે જો અહીંયા પંક્તિ પણ લખી છે કે પુરુષાર્થી લલાટે જે રીતે પ્રસ્વેદ પાડે છે, પુરુષાર્થી લલાટે જે રીતે પ્રસ્વેદ પાડે છે, ઘણા પ્રારબ્ધને જળ છાંટીને એમ જગાડે છે. બરાબર, નિબંધમાં તમે કોઈ યોગ્ય પંક્તિ, વાક્ય, કહેવત કોઈ પણ લખી શકો. કહેવત પણ છે કે આપ સમાન બળ નહીં ને મેઘ સમાન જળ નહીં. નંબર 2 એટલે કે એના અથવામાં પૂછાયેલો કે મારો યાદગાર પ્રવાસ. મુદ્દા, પ્રસ્તાવના, જીવનમાં પ્રવાસનું મહત્વ, જોયેલા સ્થળોનું વર્ણન, અનુભવો અને ઉપસંહાર. સરસ મજાની એક વાત કરી છે કે ભૂમ્યા વિના મારે ભંભાતા ડુંગરા, ભૂમ્યા વિના મારે ભંભાતા ડુંગરા, જંગલની કુંજે કુંજ જોવી હતી. જંગલની કુંજે કુંજ જોવી હતી લખનાર છે આપણા ઉમાશંકર જોશી. કવિ શ્રી ઉમાશંકર જોશીએ લખેલું છે. બીજું કીધું છે કે પ્રવાસ એટલે અગવડો વેઠવા માટેની બાદશાહી સગવડ. લખનાર છે વાક્ય કાકા સાહેબ કાલેલકર. વ્યવસ્થિત પેરેગ્રાફ સાથે જોઈએ કે ગયા વર્ષે દિવાળીની રજાઓમાં અમે કેટલાક મિત્રો સાથે મળીને ગિરનારની પરિક્રમા કરવા ગયા હતા. 25મી ઓક્ટોબરે રાત્રે અમદાવાદની બસમાં બેસીને અમે વહેલી સવારે જુનાગઢ પહોંચ્યા. ત્યાં એક ધર્મશાળામાં અમે મુકામ કર્યો. નાહી ધોઈને અમે ગિરનારની પરિક્રમા કરવા નીકળી પડ્યા. અમે અમારી સાથે 2 જોડ કપડાં, પ્યાલો, ટોર્ચ, નાની શેતરંજી, ચોરસો વગેરે લીધા હતા. અમે સૌપ્રથમ ભવનાથ મંદિરે દર્શન કર્યા. પછી પદયાત્રાની શરૂઆત કરી. આખા રસ્તે એટલી બધી ભીડ હતી કે બધાને કીડી વેગે ચાલવું પડતું હતું. રસ્તામાં નાના નાના અનેક મંદિરો તથા ડેરીઓ આવતા હતા. સૌ યાત્રાળુઓ જય ગિરનારીનો નાદ ગજવતા ચાલતા હતા. સતત 3 કલાક સુધી ચાલ્યા પછી અમે એક સ્થળે થોભ્યા. પછી થોડો આરામ કરીને અમે આગળ વધ્યા. સાંજ પડી. અમે એક ખુલ્લા મેદાનમાં આવી પહોંચ્યા. ત્યાં હજારો યાત્રાળુઓ વિશ્રામ કરી રહ્યા હતા. અમે પણ એક ખૂણે શેતરંજી બિછાવી એટલે કે પાથરી. અમારે માથે આભનું છત્ર હતું અને નીચે ધરતીની પથારી. જિંદગીનો આ પણ એક અનેરો લહાવો હતો. ત્યારબાદ શું કહે છે કે સવારે 4 વાગે અન્ય યાત્રાળુઓની જેમ અમે પણ જાગી ગયા. બ્રશ કરીને અમે આગળની યાત્રા શરૂ કરી. ગિરનાર પર્વતની ફરતે ડુંગરો આવેલા છે. 3 દિવસમાં 3 પર્વતોની યાત્રા કરવાનો ખાસ મહિમા છે. બપોરે એક સદાવ્રતમાં અમે ભોજન લીધું. થોડી વાર આરામ કર્યા પછી પાછી અમારી યાત્રા શરૂ થઈ. સાંજે અમે હનુમાનજીના મંદિરે આવી પહોંચ્યા. મંદિરની પડખે એક ખેતર હતું. ત્યાં પાણીનો બોર હતો. 2 દિવસ હાડમારી વેઠ્યા પછી અમને આવી ઉત્તમ સગવડ મળતા અમે રાજી થઈ ગયા. અહીં હજારો યાત્રાળુઓ સાથે અમે પણ વાળું કર્યું એટલે કે જમ્યા. રાતે ખુલ્લા મેદાનમાં સુવાનો લાહવો અમે પણ લીધો. વહેલી સવારે દૈનિક વિધિ તથા ચા નાસ્તા બાદ અમે પાછી પરિક્રમા શરૂ કરી. બગદાણાવાળા બાપુના આશ્રમ તરફથી બપોરના ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. કાચા રસ્તા, ખાડા ટેકરા, ગીચ ઝાડી અને ઠેર ઠેર વહેતા ઝરણા વડે દુર્ગમ એવા અહીંના જંગલમાં હજારો યાત્રિકો માટે ભોજનની વ્યવસ્થાઓ કરવી તે ઘણું કપરું કામ હતું. સ્વયંસેવકો પદયાત્રાના માર્ગ પર ઉભા રહીને પદયાત્રીઓને પ્રેમથી બોલાવીને પ્રસાદ લેવાનો આગ્રહ કરતા હતા. બાપા, પ્રેમથી જમજો,
એવું કહી કહીને તેઓ સૌને ભાવપૂર્વક ભોજન પીરસતા હતા. અન્નદાન એ શ્રેષ્ઠ દાન છે એ વાત મને અહીં સમજાય. ભોજન કર્યા પછી અમે ધીરે ધીરે આગળ વધ્યા. સાંજે અમે જુનાગઢ પાછા આવ્યા. બીજે દિવસે અમારી શાળા શરૂ થતી હોવાથી રાત્રે જ બસમાં બેસી વહેલી સવારે અમે અમદાવાદ આવી પહોંચ્યા. લોકોની ધાર્મિક ભાવના, નિસ્વાર્થ સેવાવૃત્તિ અને પ્રાકૃતિક સૌંદર્યની વચ્ચે અમને પર્વતારોહણનો અનેરો અનુભવ થયો. આ 3 દિવસ દરમિયાન અમે છાપું જોયું ન હતું, રેડિયો કે ટીવીના કાર્યક્રમ જોયા સાંભળ્યા ન હતા, છતાં અમને એની ખોટ જરીકે સાલી નહીં, લાગી જ નહીં. અમારો આ ગિરનાર પ્રવાસ અમને હંમેશા યાદ રહેશે. આ જ રીતે તમે કોઈ સ્થળે ગયા હોય પ્રવાસે તો એ સ્થળનું પણ તમે વર્ણન કરીને આ નિબંધ લખી શકો છો. આગળ નંબર 3 એ નાથવામાં આપેલો છે કે કન્યા વિદાય એક કરુણ મંગલ પ્રસંગ. મુદ્દા: પ્રસ્તાવના: કન્યાનો મહિમા, લગ્ન વૈદિક પ્રથા, પિતાની વહાલી દીકરી, કન્યાની મનોદશા, સ્વજનોની દ્વિધાજનક હાલત, મંગલ છતાં કરુણ પ્રસંગ અને છેલ્લે ઉપસહાર. સરસ એક લાઈન પંક્તિથી શરૂઆત કરી છે કે કમાવ દીકરો પરદેશ વહાલો અને ડાહી દીકરી સાસરે વહાલી. બરાબર, આવી પંક્તિથી પ્રસ્તાવનાની શરૂઆત કરી છે કે કમાવ દીકરો પરદેશ વહાલો અને ડાહી દીકરી સાસરે વહાલી. જીવનમાં કેટલાક પ્રસંગો અનિવાર્ય હોય છે, કન્યા વિદાય એવો એક જ પ્રસંગ છે. આજના યુગમાં દીકરા દીકરીનો ભેદ રહ્યો નથી. દીકરીના જન્મ વખતે પણ મા બાપને એટલો જ આનંદ હરખ થાય છે. આમ છતાં દરેક મા બાપને હંમેશા એ ચિંતા સતાવતી રહે છે કે દીકરીને સાસરું કેવું મળશે અને તે માટે દહેજ કેટલું આપવું પડશે. મા બાપ દીકરીને લાડકોડથી ઉછેરે છે, તેને ભણાવે છે, તેને ઘરકામ શીખવે છે. કેટલાક મા બાપ દીકરીને સીવણ, ભરત ગૂંથણ, ગ્લાસ પેઇન્ટિંગ, બ્યુટી ફેશન વગેરે હુનર પણ શીખવે છે. દીકરી સ્વનિર્ભર બને તે માટે મા બાપ આ બધું કરે છે. એના માટે જે પણ કંઈ કરવું પડે એ બધું જ કરે છે. દીકરી ઉંમરલાયક થાય એટલે મા બાપ તેના માટે સારો મુહૂર્ત શોધવાનું શરૂ કરી દે છે. પહેલાના સમયમાં દીકરીને ગાય દોરે ત્યાં જાય, આ એક કહેવત હતી. આ મા બાપ છોકરા છોકરીની પસંદગી કરતા અને છોકરો છોકરી તે સ્વીકારી લેતા. છોકરા છોકરીનો સંબંધ જ્ઞાતિમાં જ થતો. હવે સમય બદલાયો છે. છોકરા છોકરીને પૂછવામાં આવે છે એના સંબંધ વિશે. જ્ઞાતિનું બંધન હવે સંબંધ કરવામાં આડે આવતું નથી. ક્યાંક છોકરા છોકરીના જન્માક્ષર મેળવાય છે, બંનેની મુલાકાત ગોઠવાય છે, બંનેનું શિક્ષણ જોવાય છે. દીકરીના બાપ તરફથી કેટલું દહેજ મળશે તેની સ્પષ્ટતા પણ કરવામાં આવે છે. જો કે હવે ઘણા ખાનદાન કુટુંબો દહેજની અપેક્ષા રાખતા નથી, તેની કોઈ ચર્ચા જ કરતા નથી. છોકરા છોકરીની પસંદગી પછી સારા મુહૂર્તમાં લગ્ન લેવાય છે. બંને પક્ષે લગ્નની તડામાર તૈયારીઓ થાય છે. ઘરમાં રંગરોગાન થાય છે, કપડા, દાગીના અને અન્ય ચીજ વસ્તુઓની ખરીદી થાય છે. ઘરમાં આનંદ અને ઉમંગનું વાતાવરણ સર્જાય છે. સગા સંબંધીઓ અને મિત્રો રાજી થાય છે અને કેટલાક મદદે પણ આવે છે. કંકોત્રીઓ લખાય છે, શહેરમાં પાર્ટી પ્લોટ કે હોલનું બુકિંગ કરે છે. તેને ખૂબ સરસ રીતે શણગારવામાં આવે છે. લગ્નની આગલી રાત્રે ગરબા કે સંગીત સંધ્યાનો કાર્યક્રમ રાખવામાં આવે છે. દીકરીના લગ્નમાં મા બાપ પોતાની શક્તિ પ્રમાણે ખર્ચ કરે છે. લગ્નનો દિવસ આવે છે. વરરાજા ઘોડે ચડીને કે શણગારેલી મોટરમાં બેસીને વાજતે ગાજતે કન્યાના માંડવે આવી પહોંચે છે. જનૈયાઓ ઢોલ કે બેન્ડ તાલે નાચકૂદ કરે છે. સામૈયું થાય છે, સૌનું સ્વાગત થાય છે. સૌ જાત જાતની વાનગીઓનો સ્વાદ માણે છે. વિધિપૂર્વક લગ્ન થાય છે. વર કન્યાના સગા સંબંધીઓ અને મિત્રો તેમને ભેટો અને આશીર્વાદ આપે છે. કન્યા વિદાય વેળાએ બધું શાંત પડી જાય છે. સૌના મોં પર ગમગીની છવાઈ જાય છે. સગા સંબંધીઓ ભેટીને દીકરી મા બાપના ઘેરથી વિદાય લે છે. આ વખતનું દ્રશ્ય અત્યંત કરુણ હોય છે. કોઈ કંઈ બોલતું નથી. સૌની આંખમાં આંસુ છલકાઈ જાય છે. એમાંય મા બાપ માટે કન્યા વિદાયનો પ્રસંગ અસહ્ય બની જાય છે. દીકરી જ્યારે બાપને ભેટે છે ત્યારે કઠણ કાળજાનો પિતા પણ મન મક્કમ રાખવા છતાં આંસુઓને રોકી શકતો નથી. એક બાળકની જેમ તે ધ્રુસકે ધ્રુસકે રડી પડે છે. આજે એને બરાબર સમજાય છે કે દીકરી તો પારકી થાપણ કહેવાય. લાડકોડથી ઉછેરેલી દીકરી આજે પિતાનું ઘર છોડીને પતિના ઘર જશે. દીકરીએ પારકાને પોતાના કરવા પડશે. દીકરીએ સાસરામાં જઈને બધાને અનુકૂળ થઈને રહેવું પડશે. તેણે ઘણી બાંધછોડ કરવી પડશે. જો દીકરી સંસ્કારી હોય તો પિયરની અને સાસરાની એમ બંને કુટુંબોની પ્રતિષ્ઠા વધે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 વિષય ગુજરાતીમાં આપેલું અસાઇનમેન્ટમાં જે આદર્શ પ્રશ્નપત્ર આપેલું હતું 80 ગુણનું, તેના દરેક વિભાગ, વિભાગ A ગદ્ય વિભાગ, વિભાગ B પદ્ય વિભાગ, વિભાગ C વ્યાકરણ વિભાગ અને વિભાગ D માં લેખન વિભાગના તમામ પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન કર્યું. તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો.